ઓય માડી રે. અરે વાહ. ઓય માડી રે. છોડો. ઓ બાપા રે. મમ્મી ને પપ્પા બે યાદ કરાવી દીધા. છોડો. વાવ. કેમ માં? હા હે મસ્ત. મજા આવી ને? અરે વાહ. મારો પર છે હોળી થાય છે. ફરી જવા પકડો માં, હાથ પકડજો હો. એ માં માં બા મારા હરખા થઈ જાય એવું લાગે હો. હા. લગા કે મારી રે મારી રે. થાય નહીં થાય. આ મળી રે. હાથમાં માંડ બનાવ્યો બા પેટે તે. મળી રે એ બાપા. ઓ બાપા રે મળી રે. આખું કરોડરજ્જુ ને એક હાડકા ફૂટી ગયા. એમાં તૂટી ગયા. કેમ પણ માં? જોરદાર હે જોરદાર. પોરસેવો છોડીને મજા આવી ગઈ. મજા આવી પણ ના ના લે માલો આમ ફટાનું તો આમ જો અહીંયા આમ ફટા માલો પ્રદક્ષિણા કરો. જેઠાલાલની જેમ ગરબા લઈએ રાખો. રેડી ને? હો હો કેમ લાગ્યું? અત્યારે કેવો દુખતો? હા તે તો લુલી લુલી જલ્દી હતી ને કા. હે લુલા લુલા હાલતા હતા પાકું? અચ્છું ટ્રીટમેન્ટ કર્યા પછી કેમ લાગે છે માં? મજા આવી હે ને? દવા વગર તમારો કોઠણ સારો થયો તમે વિચારો. હા હો. ઓલા ફોટામાં તો એમાં એવું ફ્રેક્ચર છે. પણ કેમ લાગ્યું? તમે દોડવા માંડ્યા કે નહીં? હા હો. હે તો માતાજી કેમ છે? તમને શું તકલીફ શું હતી? મને આ ગોઠણનો દુખાવો 3 વર્ષથી હતો. મેં 4-5 જગ્યાએ બતાવ્યું પણ કોઈ જગ્યાએ 1 કે 2 વાર જાવ, ત્રીજી વાર બધા ડોક્ટર એમ જ કે ઓપરેશન કરાવવું પડશે, કઈ ફેર ન પડ્યો. પછી મારા જેઠાણી છે એમને ઘણો ફેર છે, એની પછી હું આવી એટલે એને મને ઘણા ટાઈમથી કહેતા હતા એક વાર તું આવ એમ. કેમ લાગ્યું? ઘણું ઘણું મને ફેર લાગે છે. આમ શરીરમાં કેમ લાગ્યું તમને? આમ હળવું થઈ ગયું થોડું ઘણું. એને મારું થઈ ગયું આ મારું કરી દીધું હળવું થઈ ગયું ને. હા કઈ વાંધો નહીં. તો આપણે જે વિડીયો YouTube માં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? ઘણી વાર ઘણા બધા આ રીતે વજન વધારે હોય તો તકલીફ વધતી હોય આ રીતે, તો એના ટ્રીટમેન્ટ લેવાય કે? હા 100% લેવાય. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? ના બસ હા મારા જેઠાણી સારું થઈ ગયું, બસ પ્રભુજી પાસે એટલી જ પ્રાર્થના કે જેમ એને સારું થઈ ગયું એની જેમ મને પણ સારું થઈ જાય. તમને થઈ ગયું કે? હા
હે પગ હલવા માંડ્યો મારો. ભગવા બીજો હમ. પ્રભુજીએ પ્રાર્થના તમે જેવી કરી હતી એવી પ્રભુજીએ સારું કર્યું કે હા હો. આ ભગવાને કીધું હું નિમિત્ત છું બરોબર ને થેન્ક યુ માતાજી થેન્ક યુ ફોર યુ.